પેલા તલાવ તો રાખ્યું પણ હવે આપણે ગાય બીજ ગાય નાખશું. એ અહીં થોડું કરાય કોઈ દી. તું બકડિયા ઉપાડ તો મેર આવે. હું કામ ઉપાડું લે. તાર વહુની ને બોલાય ને તો પણ એમને બોલાય એમને હું આમ થાય ઘરે કામ હે. હા તે બોલાય તાર વહુની ને. કિયા હાજે પોરીઓ બોલાવે સાસુ આવજો રે. આવજો રાજને દરબાર પોરી યો બોલાવે સાસુ આવજો રે. ये हाने आम पोरियो ने बुलावे सासु आवी हरे राम सरो मार पार पोरियो ने बुलावे सासु आवी શું કામ પડ્યા છે? તરાવ ગારવાનું છે અહીંયા રામ સરોવર રાખ્યું એટલે. એવું તજી વાહે બાકી આખું લક્ષર તો પણ બોલાવવાનું એકલી થી કરી જાય છે. એવું એ હારે આજ દેરાણી એ બોલાવે જેઠાણી આવાજો રે. राम सरोवर पार देराणी बुलावे जेठाणी आवाजो रे. એ હું બોલાવ્યા સતારે એ તાર જેઠ બોલાવે. હાલો એ મોટા ભાઈ જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. હું બોલાવ્યા સતાર અમને. એ રામ સરોવર રાખ્યું હોય ને એટલે બોલાયા તમને. અહીંયા કઈ બે આવા ના બોલાયા. પણ આજ એક દી નો રાખ્યું હતો. રાખવું જ પડે ને. હવે ઓર્ડર આવ્યો મારી કરવું પડે બેન હવે. કેટલા વર્ષે આવીશ તમને ખબર છે? વાયણું તેડે આયા છે આજે જજે. ઈ તો તમારી વાત સાચી છે. વાયણું તેડીને આયા પણ આ તરવ આવી ગયું ઓશિતાનું રાખવું પડ્યું. કેદુ ના વાહર ખાતા માને કામ આવ્યું ને કે હું કામ રાખ્યું લે. એ તમે બોલ આવા કાયમ ખાડા કરાયો. આખી જિંદગી આજ કરાયું. લાગે હો. હા મારે એક ગેડીએ પડી નો બોલા લે ચાર આયા જો બે બાકી તને પાડે કેડીએ માં ભાભી મોરા પડતા છે હો. મોવાના તો કઈ નથી પડ્યા. ક્યાં ઈ તો ખાઈ દે બીજે હતા આવ્યું તો. તમ કાયમ કામ રાખો મોરા નું પડી જાય. કામ જ કરવાનું તો શું કરવાનું હોય બીજું? કામ કરવાનું કાયમ નું હોય. કોઈ બાકી છે? અત્યારે રામદેવીના નેસા લેવાના છે. એલા આજે ભાઈ કા કોને? બોલા માર બોન આટો ખાવાયા. એને આયા એટલું હોય ને. પણ બોલાય ને બોલાય ને તો હજી સિમ્પલ જ છે આ ભાઈ. અહીં ગોડાઉન તો વાહી હે. બોલાવો બીજું હું. એ હારે આજ ભાભી ની બોલાવે આવાજ રે.
પેલા આટલે બધી કેમ મોડી પડી બસ રૂકી જાય છે એટલે શું કીધું? મોડી કેમ પડી આટલી બધી નાવા ધોવાનું હોય, લુગડા ઓઢવાના હોય, મોડું ન થઈ જાય. તારા લુગડા લંગે ઠેકાણું કે લુગડા ધોવાના? મેં તો તને કાલ ઈસનપુરના પુલ ઉપર જોઈ હતી અહીંયા તું આંટો મારવા. આટો મારો જે હાથમાં હું હતો ગોદડા ગાભો હતો ધોવા જઈ હતી એવું હતું દાદાથી લુગડાવાનું લાગે આપણું સુટકેસ ભરી ના યાર લુગડા લુગડા હા, આંટો ખાવા જવાનું. હજી જવાનું હે તે ભાણી અંતિમ ના લાવી ઘરે કા તમારા આંટો. અમાર હાચવા હા તા ભાણિયા અમાર હાચવાના હા એવું થોડું હાલે હાલે. અને તેમાં હાથમાં કાનમાં પગમાં રડી ગયા લાગે એવું લાગે પડી હતી. એવું હે ને તે લાશ કેની કાઢી તીકમભાઈ. કાના ટીકા ભાઈ તો લાશ કોરવાનું હું હે જો, આ બધાને તમારું શુભ મોટું દેખાડો મોઢું કઈ દેખાડતો હોય? તીકમભાઈ, મુનાભાઈ, હરુભાઈ ત્રણે આવે 500 લઈ તો મોઢું દેખાય. વાળવાનું મોઢું જોયું તમારે ક્યાં ત્રિકમ ભાઈ ઉભા થાવ ને કે હું આવું નીચે બાવડું આ ચાલુ પૈસા દિવેલમાં વાપરવાના છે. કીટ લેવાનું છે. થા ઉભા ઉભો થાવું જોઈએ તારે કઈ આગળ હાલે નહીં મુનાભાઈ ને હરુભાઈ ત્રણે આવો હાલો. તારે જે આગળ હાલે છે નહીં કઈ 500 ઢીલા કરો. એ 500 મને બીજા આપો એટલે આંટો ખાવા જાવ. એ ત્રણે કોઈ ગયા હું? ઓય ત્યાં તમે વાત કઈ નાખી તો આવે નહીં આવું પડે ને એમને. આવું જ પડે ને ઉભા થાવ હોય આવું જ પડશે ઊભું આવું ને કે તમારે મોઢું નહીં જોઈએ તો બે અવાજ કરી તમે એક આવો આવો તમારે જવું જોઈએ તીકમભાઈ. એ લાશ ભેળવાની છે ઉભા થા ઉપર આવો લઈ લે ખરી આમ તો લઈ લે અહીંયા દેવાના હે મને. આપે તને આપે શાંતિ રાખ ને બાબા લાશ ઉકેડવાનું પેલા ઉકેડો. શરમ શું લાગે? મને ન લાગતી શરમ ને તમને લાગે. મુનાભાઈ બોલે બોલે ત્યાં લગી તો પગ છે. મુનાભાઈ બોલે મુનાભાઈ દઈ દેવો તીકમભાઈ ગયા ઘા કર્યું. એ આવો મુનાભાઈ હરુભાઈ આવો આવો એકાદો આવો ગાળો લે ચા પછી બનાવજો પેલા અહીં આવો
બસ ભાઈ તમે ઉભા થઈ જાઓ, ઊભી ના બોલો. ચાલ આપણે ઉગાડી નાખે કઈ નહીં. એના શર્મા યાર લઈ આવે ને હવે હું ઊભી નાખું. ભાઈ એ આખી વાત કરી હો. પગડ એ 500 રૂપિયા શંકરભાઈ વિજયભાઈ ઘાટીલા તરફથી આવે છે. બોલો રામા પીર. ચાલો હવે કશું તરફ ચાલુ. હે રામ દેવ કરાવે રામ તમારી. તલાવડી રે રામદેવ ગણાવે રામ તલાવડી રે ઝીંઝરી ઝાંખા તમારા ઝાડવા રે ઝરી ઝાખા તમારા ઝાડવા રે ઝીંઝરી ઝાંખા તમારા ઝાડવા રે રંગ લાજો રામા તારો રંગ લાજો રંગ લાજો રામા તારો રંગ લાજો તારા બાલુડા ગુણ લાગા રામા તારો રંગ લાગો रंग लागो लीला ने से रंग लागो
બનજો રે જેવા છો એવા તમે રેજો રે હું સીતાની રામ તમે બનજો રે તારા પગલામાં મારે પગલો રે મેળવો તારો પડસાયો બની હારે હારે હારવો તારા પગલામાં મારે પગલો રે મેળવો તારો પડસાયો બની હારે હારે હારવો આંખના ઈશારે તમને કેવો રે હું સીતા ને રામ તમે બનજો રે આપણા મલકના માયાડું માનવી માયા મેલીને વયા જાસુ મારા મેરુબા હાલો ને આપણા મલકમાં આપણા મલકમાં યુ તારા યોરડા ઉતારા કરી ઘોડે ચડજો મારા મેરુબા હાલો ને આપણા મલકમાં અત્યારે એમ કહેવાય કે કૃષ્ણની જેમ બંસીવાલી હતી એમ રામદેવ પીરને એમનો નેજો વાલો છે માટે જે કોઈ ભાઈઓ તથા બહેનોને નેજો ચડાવવો હોય તે 100 રૂપિયા આપી અને 21 નેજા લેવામાં આવે છે માટે ભાઈઓ તથા બહેનોને નમ્ર વિનંતી કે અહીંયા નેજા આપી જાય અને તમારું નામ થઈ જાય એટલે નેજામાં નામ આવી જાય તમારું અને એક ભાઈની ફરમાઈશ છે 200 રૂપિયા આપીને કાલની ફરમાઈશ દીધી છે પણ ભૂલી ગયા હતી એટલે ફરમાઈશ લેવી ત્યારે એ હરજી પાની ચરી ભરેલા સાફારે વીરની ચોટાડી બંધો હરજી પાની ચોટાડી બંધો વીરની તલવાર તણપો મતારે વીરની રૂમાલે રતા વીરની જરી ભરેલા 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 સાપારે વીરની ચોટાડી બંધો પાકિસ્તાન મારે હિન્દુસ્તાન મારે પાકિસ્તાન મારે હિન્દુસ્તાન મારે માતા રાતે હરજીને પૂરો જેલ મારે એને કોણ થોડામાં જાય જેને કોણ જામીન થાય માતા રાતે હરજીને પૂરો જેલ મારે એને ખુશી છોડાવા જાય એનો મૂકો જામીન થાય માતા રાતે હરજીને પૂરો જેલ મારે
हर गोमती काजे रे बंगला ऐसा बनाया हर गोमती काजे रे बंगला ऐसा बनाया ऐसा बनाया रे ऐसा बनाया ऐसा बनाया रे ऐसा बनाया हर गोमती काजे रे बंगला ऐसा बनाया हर गोमती काजे रे बंगला ऐसा बनाया आ बाजू थी हमारे भाई नो एक नेचो आवे से नाम हूँ जे भाई ने नेचो देवो होय तो यहाँ नेचो થઈ જાય છે એક જ નેચો આવ્યો છે આટલો બધો સમજો વર્ગ બેઠો હોય અને ઘડીએ ઘડીએ કહેવાનું ન હોય लीला पीला तारा ने जा पर के लीला पीला तारा ने जा पर के लीला ने से पाटे पधारो मारा ये जार बाड़ा धनी राम दे दुखिया आवे तारा पारे पीर जी दुखिया आवे तारा पारे जी दुखिया ना दुख भांगे मारो ये जार बाड़ो धानी राम दे दुखिया ना दुख भांगे मारो ये जा बाड़ो पीर राम दे जय रामा पी जय रामा पी पाठ मंडाणा धाणी बीज नामना पाठ मंडाणा जो तुम दर्शन ते जो रे मारा ये जारवाणा राम दे लीला पीला तार ने जा पर की लीला पीला तार ने जा पर की लीला ने दे पाठ पधारो मारा रणो जाना राम दे रे होई तो पीर मार जाग रे पीर मार नो धारा ना ए आधा खजाना धनी रे जरवान पीर जी रे અને આ બાજુથી એક ને જો કિશોરભાઈ કોઈટ અને અશોકભાઈ દેવજીભાઈ હજી તો 100 ને જતી હશે નામ દેતા જજો એટલે અમને ખબર પડે અને ભણાવજો યાદ નથી યાદ ए कोण कोण चढ़ावे लीला ने जा कोण कोण चढ़ावे लीला ने जा ए मारा रामा पीर ना ने जा
હે મારા રામદેવ પીરના ને જા ઈશ્વર ભાઈ ચડાવે લીલા ને સા ઈશ્વર ભાઈ ચડાવે લીલા ને સા રામા પીરના ને હે ઈશ્વરપુર લાવે લીલા ને ઈશ્વરપુર લાવે લીલા ને હે મારા રામદેવ પીરના ને જા લીલી ના ઘેરમાં થેલી ગુજરાતમાં ચીના મોર બોલે મારા રામાના રાજમાં લીલી ના ઘેરમાં થેલી ગુજરાતમાં ચીના મોર બોલે મારા રામાના રાજમાં પકોડાની દાડે રામા પીર તમે રંગે રમો આ સંગે રમો લીલીના ઘેરમાં ખેલી ગુજરાતમાં ઝીણા મોર બોલે આ રામાના રાજમાં જય રામા પીર અને સભામાંથી તીરને જાવે છે બોલી રામા પીરની જય એ કાઈ છે હવે અમે જઈશી ઘરે તમાર બેન ને લઈ લે ક્યાં જવાનું છે ચાલો તે નહીં આવું આ તાર બની રામ રામ કરતી હે અને તારો ઓલો ટોપું કાઈ થયું